ડીમા રોડને નવો બનાવવાના બદલે આ ખાડા કાન કરાયા. ખખડધજ રોડના કારણે વાહન ચાલકો સહિત આમ લોકો પરેશાન. ડીમા બનાસકાંઠા જિલ્લામાંથી નવા જિલ્લાનું નવું નિર્માણ કરવામાં આવ્યું છે. એવા વાવથરા જિલ્લાના ડીમા ગામને જોડતા મેઇન મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં થઈ જવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી, જે કારણે વાહન ચાલકો સહિત વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. આમ છેલ્લા કેટલાય મહિનાઓથી ડીમાથી થરાદ રોડનું નવીનીકરણ કરવાની સોશિયલ મીડિયામાં વાતો થઈ રહી હતી, પરંતુ હજુ સુધી રોડને નવો બનાવવાની જગ્યાએ રોડ ઉપર પડેલ ખાડાઓનું પુરાણ પણ કરવામાં આવ્યું નથી. ત્યારે બાબતે જવાબદાર તંત્ર જાણી જોઈ આ ખાડા કાન કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આમાં વિસ્તારમાં આવેલા ડીમા તીર્થધામ ખાતે દર પૂનમના દિવસે હજારો લાખોની સંખ્યામાં યાત્રાળુઓ ધરણીધર ભગવાન અને ઢીમણ નાગદાદાના દર્શને આવી પહોંચતા હોય છે. તેવા સમય આ પ્રકારના માર્ગથી લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. આ બાબતે જવાબદાર અધિકારી અંકિતભાઈ ચૌધરીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે 2 દિવસ પહેલા જ આ રોડ ઉપરથી નીકળ્યો છું. મને ક્યાંય ખાડા દેખાય નથી અને રોડ મંજૂર થઈ ગયો છે, પરંતુ ફોરેસ્ટ વિભાગમાંથી મંજૂરી મળતી નથી અને આ અધિકારીઓ ફોરેસ્ટ વિભાગને બદનામ કરે છે. અને ચૂંટણી પૂરી છે, 5 દિવસમાં જાહેરાત કરી નાખી, થરાદથી ઢીમા રોડ બનાવવા માટે જાહેરાત કરી નાખી અને હવે બહાનું બતાવ્યું. ફોરેસ્ટ વિભાગનું બદનામ કરે છે અને ઢીમા યાત્રાધામ દવાખાને જાઓ તો ખૂબ જ તકલીફ પડે છે. 108 ઇમરજન્સીમાં તકલીફ પડે છે અને સરકારને ભલામણ કરવામાં આવે છે ઝડપી રોડનું કામ કરે તેવી અમારી માંગણી છે. નવીન રોડ બનાવવાની કામગીરી ડિલેડમીની થઈ રહી છે, જે આગામી ટૂંક સમયમાં ચાલુ કરાશે. આમાં કામગીરી આગામી સમયમાં શરૂ કરવામાં આવશે કે કેમ તે આવનારો સમય બતાવશે. રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ, વાવથરા, ઢીમા.